ગીર સોમનાથમાંથી બે કાશ્મીરી યુવક ઝડપાયા છે। વેરાવળમાંથી શંકાસ્પદ કાશ્મીરી યુવક ઝડપાયા છે। વેરાવળના રામ ભરોસા ચોકમાંથી બંને ઈસમો મળી આવ્યા છે અને બંને યુવકોનું મદ્રેસાનો ચંદો ઉઘરાવતા હોવાનું રટણ અત્યારે કરી રહ્યા છે। ત્યારે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લાના મદ્રેસામાં શિક્ષક તરીકે તેઓ બંને યુવાનો કામ કરે છે એવું પણ અત્યારે સામે આવ્યું છે। અનીસ ઉલ રહેમાન મુસ્તાક અને મોહમ્મદ અસલમ બંનેની તપાસ અત્યારે ગીર સોમનાથ પોલીસ કરી રહી છે। તો 1 ડિસેમ્બરે કાશ્મીરથી મદ્રેસાનો ચંદો ઉઘરાવવા માટે અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદથી કડી, વિરમગામ, સુરેન્દ્રનગર અને રાજકોટ પહોંચ્યા અને રાજકોટથી ઉપલેટા, જૂનાગઢ, જેતપુર, માંગરોળ સહિતના શહેરોમાં તેઓ રોકાયા હતા અને ગતરોજ સવારે એસટી બસમાં માંગરોળથી વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારે બંને ઈસમો સ્કેનર દ્વારા કાશ્મીરી પૂંચ જિલ્લાના મદ્રેસાનો ચંદો ઉઘરાવતા હોવાનો ખુલાસો થયો છે। જ્યારે એસઓજી દ્વારા જમ્મુ કાશ્મીર પોલીસ પાસે બંને ઈસમોની ખરાઈ પણ અત્યારે કરવામાં આવી રહી છે અને જમ્મુ કાશ્મીર પોલીસની તપાસમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ના હોવાનું ખુલ્યું છે। ત્યારે ગીર સોમનાથ એસઓજી હવે પોતાની તપાસ છે આગળ કરી રહ્યું છે અને આ બંને યુવાનોની પૂછપરછ કરી રહ્યું છે।